ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, કેમ છો? મજામાં ને? વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગ્રામરના ટોપિકમાં વન એન્ડ મેની એટલે કે એકવચન અને બહુવચન એના વિશે શીખવાનું છે. તમે વિદ્યાર્થી મિત્રો, તમને ખબર હશે કે એકવચન એટલે કે એક વસ્તુ એટલે શું, બહુવચન એટલે ઘણું બધું એટલે શું. એકવચન એટલે કોઈ પણ એક વસ્તુ, દાખલા તરીકે અહીંયા એક પેન્સિલ છે તો એક વચનમાં એને બોલાય પેન્સિલ. પણ જ્યારે ઘણી બધી પેન્સિલો મારી પાસે હોય ત્યારે પેન્સિલ્સ થઈ જાય, એટલે ઘણી બધી પેન્સિલો થઈ જાય. એવી જ રીતે દરેક વસ્તુમાં જ્યારે એક હોય એને એક વચનમાં કહેવાય છે, ઘણી બધી વસ્તુ હોય તો એને બહુવચન કહેવાય છે. તો આજે આપણે એના વિશે જ શીખવાનું છે, એકવચન અને બહુવચન, વન એન્ડ મેની. વન એટલે કે એક અને મેની એટલે કે ઘણી બધી. તો અહીંયા એના કેટલાક નિયમ છે. નિયમ 1 છે, કેટલાક શબ્દોનું બહુવચન એસ પ્રત્યય લગાડવાથી થાય છે. હાલ મેં તમને કહ્યું એ પ્રમાણે કે પેન્સિલ, તો એની પાછળ એસ લગાડો કે પેન્સિલ્સ, તો એનું બહુવચન થઈ જાય. પેન્સિલ એના પાછળ એસ લગાડો તો પેન્સિલ્સ, એટલે કે એનું બહુવચન થઈ ગયું. તો કેટલાક શબ્દોનું બહુવચન એસ પ્રત્યય લગાડવાથી થાય છે. ફક્ત એસ પ્રત્યય તમે પાછળ લગાડી દો એટલે એનું બહુવચન થઈ જાય છે. દાખલા તરીકે અહીંયા આપેલું છે કાઇટ, તો કાઇટ્સ, ગર્લ, ગર્લ્સ, બુક, બુક્સ, બર્ડ, બર્ડ્સ. તો એની પાછળ ફક્ત એસ પ્રત્યય લગાડ્યો. કયો પ્રત્યય લગાડ્યો? ફક્ત એસ. તમે જુઓ કે બુકના પાછળ ફક્ત એસ લગાડ્યો, બર્ડના પાછળ ફક્ત એસ લગાડ્યો. જેવી જ રીતે આપણે પેન્સિલના પાછળ એસ લગાડીએ, પેન્સિલ્સ થઈ જાય. એવી જ રીતે ફક્ત એસ લગાડવાથી પણ બહુવચન થાય છે. આવા થોડાક શબ્દો છે જેની પાછળ ફક્ત એસ લગાડવાથી બહુવચન થાય છે. પેન, પેન્સ, પેન્સિલ, પેન્સિલ્સ, બોય, બોયઝ. બરાબર? તો આ બધામાં ફક્ત એસ લગાડવાથી બહુવચન થઈ જાય છે. નિયમ 2, જે શબ્દોને અંતે એસ, એસએચ, સીએચ, એક્સ કે ઓ આવે તેવા શબ્દોને ઈએસ પ્રત્યય લગાડવાથી તેમનું બહુવચન થાય છે. હવે એમ કહે છે કે કોઈ પણ શબ્દ હોય અને એની પાછળ છેલ્લો અક્ષર એનો એસ હોય, એસએચ હોય, સીએચ હોય, એક્સ હોય કે પછી ઓ હોય, તો એવા શબ્દોની બાજુમાં ફક્ત ઈએસ લગાડવાથી બહુવચન થાય છે. એની પાછળ તમે ઈએસ લગાડી દો એટલે બહુવચન થાય છે. એનો છેલ્લો અક્ષર એસ, એસએચ, સીએચ, એક્સ કે ઓ હોવો જોઈએ. તો એની પાછળ તમારે શું લગાવી દેવાનું? ઈએસ. ઈએસ લગાડો તમે એટલે એનું બહુવચન બની જાય છે. દાખલા તરીકે અહીંયા આપેલું છે બસ, તો બસના પાછળ છેલ્લો અક્ષર હતો એસ. શું છે? એસ. તો અહીંયા ઈએસ લગાડ્યો તો બસીસ. શું બની ગયું? બસીસ. ગ્લાસ, એની પાછળ ડબલ એસ છે તો પણ એની પાછળ ઈએસ લગાડ્યો તો ગ્લાસીસ બની ગયું. બોક્સ છે, એની પાછળ એક્સ આપેલો છે છેલ્લો અક્ષર, તો ઈએસ લગાડ્યો એટલે બોક્સીસ બની ગયું. ડીશ, તો સીએસએચ હતો તો એની પાછળ પણ ઈએસ લગાડ્યો તો ડીશીસ બની ગયું. બેન્ચ, સીએચ હતો છેલ્લો અક્ષર, તો બેન્ચના પાછળ ઈએસ લગાડ્યો તો બેન્ચીસ બની ગયું. તો બેન્ચીસ એટલે કે ઘણી બધી બેન્ચીસો. અહીંયા મેંગો, તો ઓ હતો તો એની પાછળ ઈએસ લગાડ્યો તો મેંગોઝ બની ગયું. તો આવા ઘણા બધા શબ્દો હોય છે જેની પાછળ છેલ્લો અક્ષર એસ હોય, એસએચ હોય, સીએચ હોય, એક્સ હોય કે પછી ઓ હોય, તો એની પાછળ તમારે ઈએસ લગાડી દેવાનો એટલે કે બહુવચન બની જશે. અહીંયા ત્રીજો એનો નિયમ છે કે જે શબ્દોની અંતે એફ કે એફઈ આવતો હોય તેવા શબ્દોમાં એફ કે એફઈ
ની જગ્યાએ VES મૂકવાથી તેમનું બહુવચન થાય છે. હવે કેટલાક શબ્દો હોય છે જેની પાછળ F કે FE આવતું હોય, F કે FE આવતું હોય છેલ્લો અક્ષર, તો F કે FE નીકાળી અને એની જગ્યાએ VES લગાડવાથી બહુવચન બને છે. તો અહીંયા જોઈએ કે અ લીફ એટલે કે પાંદડું, તો એનું શું થયું? અ લીફ F હતો એ નીકાળી દીધો અને એની પાછળ VES લગાડી દીધો, તો લીફની જગ્યાએ લીવ્સ થઈ ગયું. શું થઈ ગયું? લીવ્સ. અહીંયા થીફ એટલે કે ચોર, તો એનું F નીકાળી દીધો અને VES લગાડ્યો તો થીવ્સ થઈ ગયું. શું થયું? થીવ્સ. તો અહીંયાથી F નીકાળીને VES લગાડી દીધો, થીવ્સ. અહીંયા લોફ, F હતો છેલ્લો અક્ષર, લોફ, LOAF, લોફ, તો F નીકાળી અને VES લગાડી દીધો, લોવ્સ. શું બની ગયું? લોવ્સ. સેલ્ફ, તો એમાં પણ F હતો એ નીકાળીને સેલ્વ્સ લગાવી દીધો, સેલ્વ્સ, VES લગાડી દીધો એટલે સેલ્વ્સ બની ગયું. કાફ, F છે તો એની પાછળ VES લગાડ્યો, F નીકાળીને, તો કાઉઝ બની ગયું. શું બની ગયું? કાઉઝ. હાફમાં પણ છેલ્લે F હતો એ નીકાળીને હાઉસ બની ગયું, હાઉસ એટલે કે અડધું, અડધા. વુલ્ફ, વુલ્વ્સ બની ગયું, F નીકાળીને VES લગાડ્યો તો વુલ્વ્સ બની ગયું. વાઇફ, FE છે તો વાઇફનું વાઇવ્સ બની ગયું, વાઇવ્સ, VES લગાડ્યો. લાઈફ, લાઇવ્સ બન્યું, FE નીકાળ્યો, અહીંયા પણ FE નીકાળીને VES લગાડ્યો તો વાઇફનું વાઇવ્સ બની ગયું, લાઈફનું લાઇવ્સ બની ગયું, નાઇફનું નાઇવ્સ બની ગયું. તો અહીંયાથી F કે FE નીકાળીને તમે VES લગાડો તો પણ એનું બહુવચન બને છે. પછીનો નિયમ છે કે જે શબ્દોની અંતે Y આવતો હોય અને Yના પહેલાં AEIOU સિવાયનો કોઈ પણ અક્ષર આવતો હોય તો Yની જગ્યાએ IES મૂકવાથી તેમનું બહુવચન થાય છે. આ નિયમમાં સમજો કે જે શબ્દના અંતે Y આવતો હોય એટલે કે છેલ્લો અક્ષર એનો Y હોય અને એની પહેલાં AEIOU એટલે કે સ્વર, આ 5 એ અંગ્રેજીના સ્વર છે જે આપણે આગળ શીખી ગયા છીએ. તો AEIOU એટલે કે સ્વર સિવાયનો કોઈ પણ અક્ષર એટલે કે વ્યંજન આવતો હોય, વાયના પહેલાં વ્યંજન હોય તો એ વાયની જગ્યાએ એટલે કે વાયને નીકાળીને IES લગાડવાથી, શું લગાડવાથી? IES મૂકવાથી તેનું બહુવચન થાય છે. દાખલા તરીકે બેબી, તો બેબીમાં છેલ્લો અક્ષર છે Y અને એને પહેલાંનો અક્ષર શું છે? B, તો B એ સ્વર નથી એટલે કે વ્યંજન છે. તો બેબીઝ એનો Y નીકાળીને IES લગાડ્યો. શું લગાડ્યું? IES. તો બેબીનું શું થઈ ગયું? બેબીઝ. વાયનો પહેલો અક્ષર સ્વર નથી એટલે કે વ્યંજન છે તો બેબીનું શું બની ગયું? બેબીઝ. લેડી, લેડીનું બની ગયું લેડીઝ, IES લાગી ગયો, વાય નીકાળીને IES લગાડ્યો. સિટી, સિટીનું શું થઈ ગયું? સિટીઝ, IES લાગ્યો. સ્ટોરી, સ્ટોરીઝ, આર એ પણ વ્યંજન છે તો સ્ટોરીનું સ્ટોરીઝ થઈ ગયું. આર્મીનું આર્મીઝ, કન્ટ્રીનું કન્ટ્રીઝ, અહીંયાથી વાય નીકાળીને IES લગાડ્યો. ફ્લાય, ફ્લાઈઝ, ફ્લાય એટલે કે માખી, FLY એમાંથી પણ વાય નીકાળીને IES લગાડી દીધો તો ફ્લાયનું ફ્લાઈઝ થઈ ગયું. બેબીનું બેબીઝ, લેડીનું લેડીઝ, સિટીનું સિટીઝ, સ્ટોરીનું સ્ટોરીઝ, આર્મીનું આર્મીઝ, કન્ટ્રીનું કન્ટ્રીઝ અને ફ્લાયનું ફ્લાઈઝ. તો આ રીતે ચલો પહેલો નિયમ આપણે ફરીથી યાદ કરી લઈએ કે
અમુક શબ્દોના પાછળ ફક્ત એસ લગાડવાથી પણ બહુવચન થાય છે. બીજો નિયમ છે કે જે શબ્દનો છેલ્લો અક્ષર એસ, એસએચ, સીએચ, એક્સ કે ઓ આવતો હોય તેવા શબ્દોના પાછળ ઈએસ લગાડવાથી બહુવચન થાય છે. ત્રીજો નિયમ કે જે શબ્દોના અંતે કે છેલ્લો અક્ષર એફ કે એફઈ આવતો હોય તો એફ કે એફઈ નીકાળીને વીઈએસ લગાડવાથી બહુવચન બને છે. ચોથો નિયમ કે જે શબ્દોને અંતે વાય આવતો હોય અને વાયના પહેલાં એ ઈ આઈ ઓ યુ સિવાયનો અક્ષર એટલે કે સ્વર નહીં પણ વ્યંજન આવતો હોય તો વાયની જગ્યાએ આઈઈએસ મૂકવાથી તેનું બહુવચન બને છે. હવે આગળ છેલ્લો ને પાંચમો નિયમ, જે શબ્દને અંતે વાય આવતો હોય અને વાયની પહેલાં એ ઈ આઈ ઓ યુ પૈકીનો અક્ષર એટલે કે સ્વર આવતો હોય ત્યારે જે શબ્દના અંતે વાય આવતો હોય અને વાયના પહેલાં એ ઈ આઈ ઓ યુ પૈકીનો અક્ષર એટલે કે એ સ્વર જ આવતો હોય એમાંનો જ અક્ષર આવતો હોય તો તે શબ્દોને અંતે એસ મૂકવાથી તેમનું બહુવચન થાય છે. બરાબર. તો એવા કેટલાક શબ્દો છે કે વાય આવતો હોય એના પહેલાં સ્વર હોય તો ફક્ત એસ મૂકવાથી બહુવચન થાય છે. દાખલા તરીકે ડે, તો વાય છે છેલ્લો અક્ષર અને એની આગળ એ છે એટલે કે સ્વર છે તો ડેઝ બની ગયું, પાછળ એસ લગાડ્યો તો ડેઝ બની ગયું. બોય તો બોયઝ બની ગયો. કીઝ બની ગયું. મંકીઝ બની ગયો. ડોંકીઝ બની ગયું. તો છેલ્લો અક્ષર શું હતો? આપણે અહીંયા વાય હતો અને વાયના પહેલાં શું હતો? સ્વર હતો. અહીંયા એ છે, ઓ, ઈ. તો છેલ્લો અક્ષર વાય હોય અને એના આગળનો અક્ષર સ્વર હોય ત્યારે ફક્ત એસ લગાડવાથી પણ બહુવચન બને છે. હવે કેટલાક શબ્દોનું આપણે બહુવચન કરીએ તો અહીંયા ટ્રી છે એનું શું થાય? ટ્રીઝ. લાઈવ્સ. બેબીઝ. આઈઈએસ લાગ્યો, અહીંયા વીઈએસ લાગ્યો. અહીંયા વાઇવ્સ વીઈએસ લાગ્યો. ક્લાસ તો ઈએસ લાગશે, ક્લાસીસ. પેરોટ્સ એસ લાગ્યો. લોફ વીઈએસ લાગશે, લોવ્સ. બેન્ચ તો ઈએસ લાગશે, બેન્ચીસ. મેંગો ઈએસ લાગશે, મેંગોઝ. ડે તો એસ લાગશે, ડેઝ. ડિશીસ ઈએસ લાગશે. બોક્સીસ ઈએસ લાગશે. પેન્સિલ્સ ફક્ત એસ લાગશે. કીઝ એસ લાગશે. લેડીઝ આઈઈએસ લાગ્યો, લેડીઝ બની ગયું. બસીસ ઈએસ લાગ્યો. હાલ્વ્સ વીઈએસ લાગ્યો. સિટીઝ વાય નીકાળીને આઈઈએસ લાગશે, સિટીઝ. કાર્ડ્સ એસ લાગ્યો. ફોક્સીસ ઈએસ લાગશે કારણ કે છેલ્લો અક્ષર એક્સ છે. તો અહીંયા આપણે કેટલાક શબ્દોનું બહુવચન પણ કર્યું. હવે કેટલાક વાક્યોનું બહુવચન કરીને શીખીએ આપણે. અહીંયા એક ઉદાહરણ આપેલું છે, જુઓ કે ધીસ ઇઝ અ ફોક્સ. તો એનું બહુવચન શું થશે? તો ધીસનું બહુવચન ધીઝ થાય અને અહીંયા ધેટનું બહુવચન ધોઝ થાય. એ આપણે ત્રીજા ધોરણમાં શીખી ગયા છીએ. તો ધીસનું બહુવચન ધીઝ થાય, ઇઝનું બહુવચન આર થાય, ધેટનું બહુવચન ધોઝ થાય અને ઇઝનું બહુવચન આર થાય. બરાબર. ધીઝનું બહુવચન અને ધેટનું બહુવચન એ આપણે શીખી ગયા છીએ. તો ધીસ ઇઝ અ ફોક્સ, તો ધીઝ આર ફોક્સીસ. ફોક્સનું બહુવચન શું થયું? ફોક્સીસ. અહીંયા ધેટ ઇઝ એપલ, તો એનું બહુવચન થાય ધોઝ આર એપલ્સ. ધેટનું બહુવચન થયું ધોઝ. ઇઝનું બહુવચન
આર અને બહુવચનના અંદર અહીંયાથી આપણો જે આર્ટિકલ છે એ નીકળી જાય છે. જ્યારે કોઈ પણ વાક્યનું શબ્દનું બહુવચન થાય ત્યારે આગળ મૂકેલો આર્ટિકલ એ નીકળી જાય છે. બરાબર. તો ધીઝ આર ફોક્સીસ, ધોઝ આર એપલ્સ. હવે કેટલાક બીજા વાક્યો છે આપણે અહીંયા જોઈએ. તો આ વાક્યોનું આપણે અહીંયા બહુવચન કરીને કેટલાક વાક્યો આપણે શીખીએ. તો પહેલું વાક્ય છે કે ધેટ ઇઝ અ નાઇફ. તો અહીંયા આપણે આગળ જોયું કે ધેટનું બહુવચન થશે ધોઝ. તો ધોઝ ઇઝનું બહુવચન થશે આર અને આર્ટિકલ નીકળી જશે. તો ધોઝ આર નાઇફનું બહુવચન શું થશે? નાઇવ્સ. NIKNIVES. અહીંયાથી એફ કે એફ નીકાળી અને આપણે એને VES લગાડવાનો છે. ધીસ ઇઝ એન અમ્બ્રેલા. તો અહીંયા ધીસનું બહુવચન થશે ધીઝ. આર અમ્બ્રેલાઝ શું થશે? અમ્બ્રે. ફક્ત એસ લાગશે. ધેટ ઇઝ અ લીવ્સ. તો ધેટનું થશે ધોઝ આર. લીફનું થશે લીવ્સ. VES લાગશે. ધીસ ઇઝ અ બેબી. તો અહીંયા વાયની જગ્યાએ IES લાગશે. ધીઝ આર બેબીઝ. શું લાગશે? IES. ધેટ ઇઝ અ ગ્લાસ. તો ધોઝ આર ગ્લાસીસ. પાછળ શું લાગ્યો? ફક્ત ES. ફ્લાય. ધીસ ઇઝ અ ફ્લાય. તો એનું થશે ધીઝ આર. FLY નીકાળીને IES લાગશે. ફ્લાઇઝ. તો અહીંયા આપણે જોયું કે ધેટ ઇઝ અ નાઇફનું ધોઝ આર નાઇવ્સ. ધીસ ઇઝ અ અમ્બ્રેલાનું ધીઝ આર અમ્બ્રેલાઝ. ધેટ ઇઝ અ લીફનું ધોઝ આર લીવ્સ. ધીસ ઇઝ અ બેબી. ધીઝ આર બેબીઝ. That is a glass. Those are glasses. This is a fly. તો these are flies. તો અહીંયા આપણે કેટલાક વાક્યો અહીંયા શીખ્યા. કેટલાક શબ્દોનું આપણે બહુવચન પણ શીખ્યા. કેટલાક વાક્યો શબ્દોના બહુવચન કર્યા. અહીંયા આપણે કેટલાક વાક્યોનું પણ બહુવચન કર્યું. હવે કેટલાક વાક્યો હું તમને એક્સરસાઇઝમાં તમને હોમવર્કમાં આપીશ અને કેટલાક શબ્દો આપીશ. એ પણ તમારી નોટબુકમાં લખી અને તમારે પૂર્ણ કરવાનું અને શીખવાનું રહેશે. ત્યાં સુધી તમે આ વિડીયો જોઈ અને તમારા બહુવચનના નિયમો યાદ કરજો, એને લખજો, દરેક શબ્દનું બહુવચન બનાવજો અને શીખજો. અને હું જે હોમવર્ક મૂકું એ તમારે હોમવર્ક કરવાનું રહેશે. અસ્તુ.